हाय जय श्री कृष्ण गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। आज तो हूँ वार से फेरीला आज सोमवार भादरવો સુદ 14 સોમવાર એવું છે ફેની લે ફેનીલે પગાર આવ્યો ફેનીલે જો પગાર આવ્યો પૈસા 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 આજે બકરી છે તો ફેનીલે સ્કૂલમાં રજા છે અને ફેનીલે 10 થી 12 નો ટ્યુશનનો ટાઈમ છે કા ફેની ફેની અને દીદીને આજે સ્કૂલ ચાલુ છે 7 થી 12 નો ટાઈમ અને મારે આજે ક્લાસીસે જવાનું છે તો હું ત્યારના ક્લાસીસ જાઉં છું એને ટ્યુશનમાં જાય દીદી સ્કૂલે ગઈ છે અને બપોર આવી જમી લેજો હું 3:30 4 વાગે હું આવીશ હો ને 4 તો વાગી જાય ને ક્લાસીસે જાઉં છું કઈ થોડીક કે ફરવા જાઉં છું લે હાલે ફેનિલ પાસે તો મની ક્યાં કાઢ્યા ફેનિલ રૂપિયા ક્યાંથી મળ્યા લે ફેનિલ રૂપિયા વાળો થઈ ફેનિલના રૂપિયા શહેરમાં મારો હાથમાંથી ફોન પડી ગયો નહીં ફેનિલ કેટલા રૂપિયા 1000 એટલા બધા બધા મહેમાન આવે ને દઈ જાય ને ફેનિલ ભેગા કરે 1000 1000 2000 3 4 5 ફેનિલ પૈસા વાળો થઈ ગયો 5000 રૂપિયા થઈ ગયા 5000 અને 5000 ને 10 હા હવે બાપુજી 5000 લેવાના છે કેની પાસે બાપુ કયા બાપુજી દેહવાળા કાંઈથી અહીંથી અહીંયાથી પેલા પૂછ્યું બાપુજીને કેટલા લેવાના છે પૂછ્યું વિલાસબાને પેલા પૂછીએ એકવાર હે વિલાસબા મારશે તો એ ફેની પાસે જે પૈસા બતાવ્યા હતા ને અસલી છે જો બતાવી દે ફેની પાસે નકલી પૈસા છે અસલી પૈસા નથી ખાલી રમેશ કરતો તો ફેની કા ફેની તો હવે મારે ક્લાસીસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું હવે ક્લાસીસે જાઉં છું ફેની બાય બાય ક્લાસે પૂરી ગઈ છે હજી સ્ટુડન્ટ નથી આવ્યા હજી મારે કચરો વાળવાનું બીજું કામ બાકી છે કેમ કે 2-3 દિવસ રજા હતી ને થોડીક સાફ સફાઈ વધારે કરી દઈ છે સ્ટુડન્ટ આવે ત્યાં સુધીમાં કામ પતાવી આવી ગયા છે આ મારા છે જયશ્રીબેન અને આજે અમને વિશાલભાઈ મળવા આવ્યા છે ખાસ બોલો વિશાલભાઈ કેમ છે કેમ છો અલ્પાબેન મજામાં સારું ને સારું તો તમને કેમ છે નહીં સારું હો તો આજે તમારા સ્ટુડન્ટ અહીંયા છે તેમને શું શીખવાડો થોડીક બધી આજે રજા છે ને બકરી જેવું કઈ છે એવું? એ જો ઓલું ચમકવાળું હોય ને એ કપડાને અટકતું રાખવાનું અને એ અત્યારે જો ઇસ્ત્રીથી કડાને ચોંટાડવાનું કામ કરે છે હવે જો એ ગરમ ઇસ્ત્રી હોય ને એની માથે મૂકી દે એટલે કપડામાં એકદમ મસ્ત ફિનિશિંગ સાથે તમારે ગળાનું જે ફિનિશિંગ લાવવું હોય ને એ આવી રીતના ગળાનું ફિનિશિંગ તમે લાવી શકો છો ઇસ્ત્રીથી એને પહેલાં ચીપકાવી દેવાનું જે કાપડ હોય ને એમાં જો એને ઇસ્ત્રી મારીને કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે આગળનું ગળું તૈયાર થઈ ગયું હવે એ પછી પાછળનું ગળું જો આ રીતના જગ્યા હોય ને એમાં સેટ કરે છે એવી રીતના આમ કરી અને પાછળનું ગળું એની અંદર જ મૂકી દીધું પછી એને આપણે હમણાં કટિંગ કરીશું આવી રીતના આટલી જગ્યા રાખી અને એને ફરતો રાઉન્ડ કટિંગ કરી લેવાનું જો આવી રીતના વચ્ચેથી કાપી નાખવાનું પછી આ એક ગળું તૈયાર થઈ ગયું હવે એવી જ રીતના પાછળના ભાગનું આગળના ભાગનું છે આ પાછળના ભાગનું છે એવી જ રીતના પાછળના ભાગનું તૈયાર તો અત્યારે જો આ બીજું ગળું તૈયાર થઈ ગયું છે ચોટાડી દીધું ને પછી આપણે મશીનમાં આવી રીતના આમ કરી અને ફિનિશિંગ આપી દેવાનું જરૂર પડે તો આવી રીતના નાની નાની ચીપટી લઈ લેવાની રીતના કપડાને ચીપટી મારતું જવાનું ટર્ન કરતું જવાનું તો અત્યારે આ બે ગળા રેડી છે દેવાનું આજે આપણે ગળું બનાવ્યું ને આમાંય નિશાન પાડી દેવાનું પછી આ બેને આવી રીતના એકદમ એક ડ્રેસમાં ગોઠવી દેવાનું પછી જે આપણે કેનવાસની બાજુની જે આવે ને આવી રીતના આમ સિલાઈ મારી દેવાની આવી રીતના તો આ રીતના એ ગળામાં સિલાઈ મારી છે કાપડ છે ને આટલી જગ્યા રાખીને આ જે ભાગ છે એને આવી રીતના આમ કાપી નાખવાનો પછી જ આવી રીતના આમ કાપા પાડવાના જો એવી રીતના થોડાક અંતરે કાપા પાડી થઈ પછી આ જે કપડું છે એને આવી રીતના પલટાઈ નાખીએ એટલે જો ગળું તૈયાર આ પાછળનો ભાગ આવે જોઈએ જો ગળું મસ્ત છે કઈ નાનું એવું નાકું કરીને આની અંદર એક મોતી નાખશે ને એટલે એકદમ સુપર મસ્ત ગળું વાહ પારુબેન વાહ અને મારે અત્યારે જમવાનો ટાઈમ છે તો હું જમી લઉં આજે ફેનીને રજા છે તો હું ફેની જમી લઈ પાકીટમાં કંઈક ગોતે છે શું છે ફેની તું શું ગોતે
શું છે બ્રેસલેટ બ્રેસલેટ નથી, તો શું છે રાખડી છે કેમ દીધી. રાખડી નથી આમ જો મારા હાથમાં પહેરવાનું બ્રેસલેટ છે લાય જોજી શું છે આ બધા જોવો તમે બ્રેસલેટ છે હવે પાછું શું ચાલુ કર્યું ચેન મારા પાકીટમાં જ ખાખા ખોરી ચાલુ કરીશ ફેનીલે દરરોજ બહાર કરતો હોય આજે પાકીટ. ફેનીલે કઈ મળ્યું નહીં પાછું ફરીથી બધો મૂકો કરી ગરબા કર્યા અને ગણપતિની બહુ બધી મજા કરી છેલ્લો દિવસ આજે ગરબાનો કાલે ગણપતિનું વિસર્જન તો હવે અહીંયા અમે રજા લઈ કેમ કે આજે રાતના 1:30 તો વાગી જ ગયા છે અહીંયા અત્યારે અમે રજા લઈ કાલે ફરીથી મળીશું કાલના બ્લોગમાં અમે કંઈક નવું લઈને આવશું ગણપતિ વિસર્જન ચાલો બાય બાય